અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે। અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે। જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન દેસાઈની ખંડપીઠમાં આ સુનાવણી હાથ ધરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી રજૂઆત કરી રહ્યા છે। તો અત્યારે હાલ હાઈકોર્ટમાં આ સમગ્ર અગ્નિકાંડ મુદ્દે સુનાવણી શરૂ થઈ ગઈ છે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, ગઈકાલની રાજકોટની ગોજારી ઘટના અને તેમાં અત્યારે હાલ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે, શું વિગતો? ફરી એકવાર સંવાદદાતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારે હાલ જે અપડેટ મળી રહી છે, ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સુનાવણી શરૂ કરી દેવામાં આવી છે। જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન દેસાઈની ખંડપીઠમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજકોટની ગોજારી ઘટનામાં 30થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। અનેક પરિવારોએ પોતાના વાલસોયા બાળકોને ગુમાવ્યા છે। ત્યારે હવે જઈ અને તપાસ શરૂ થઈ ગઈ છે। હાઈકોર્ટમાં સુનાવણી પણ શરૂ થઈ ગઈ છે, પરંતુ એ પરિવારજનોની વેદના શું હશે, તેમની લાગણી શું હશે, તેમની કહી શકાય કે દુઃખની સ્થિતિની કલ્પના કરવી પણ આપણા માટે મુશ્કેલ બની રહી છે। પરંતુ આમાંથી તંત્ર ક્યારે અને શું શીખશે તે એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। સ્પેશિયલ જજની બેન્ચ બેસી છે। એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો ચાલુ કરી દેવામાં આવી છે। ત્યારે આજે સ્પેશિયલ જજ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ અત્યારે હાલ બેસી છે। સુનાવણી શરૂ કરી દેવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા પાસે ગેમ ઝોનના નિયમો અંગે ખુલાસો માંગ્યો છે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, રાજકોટ ગેમિંગ ઝોન મુદ્દે તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવી છે, શું વિગતો? જી ચોક્કસથી ધ્વની વાત કરવામાં આવે તો સ્પેશિયલ સિટિંગના નેજા હેઠળ અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટની અંદર રવિવારના રોજ પણ સુનાવણી થઈ રહી છે। જે રાજકોટનો ગેમિંગ ઝોનનો જે મુદ્દો હતો, 30 જેટલા લોકોના મોત થયા છે, તેને જ લઈને અત્યારે હાલ વિશેષ ખંડપીઠની અંદર જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન દેસાઈ સુનાવણી કરી રહ્યા છે। તેની અંદર ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી સમગ્ર મુદ્દાને લઈને રજૂઆત કરી રહ્યા છે। તો સાથે જ સિનિયર એડવોકેટ જે કહેવામાં આવે તો પંચાલ સાહેબ પણ ત્યાં આગળ પોતાની દલીલ કરી રહ્યા છે। એટલે જે કહી શકાય કે કોર્ટે જે છે તે ગેમ ઝોન બનાવવા માટેની જે એસઓપી હોય તે તમામ નિયમો હોય તેના જે અધિકારિક જે તેને લગતા અધિકારીઓ તેની પાસે કાગળો જે પુરાવા છે તે મંગાવવામાં આવ્યા છે। એટલે કે કહી શકાય કે કોર્ટ પણ સુઓ મોટો પિટિશન દાખલ કરે તેવી શક્યતાઓ પ્રબળ દેખવા મળી રહી છે। હજી સુધી સુઓ મોટો પિટિશન લેવી કે નહીં, કે પીઆઈએલ લેવી કે નહીં, તે કોર્ટ થોડીક વારમાં નિર્ણય લેશે અને નિર્ણય થોડીક વારમાં જણાવશે। જી આભાર ધવલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।